સેવા તો બહુ વિરલાઓને ગણ્યા ગાંઠ્યા લોકોને જ મળે, બધા તો કરી ન હોય કે. પણ આ બધી જ વૈષ્ણવની સેવા છે. એમાં સૌથી મોટી સેવા શું છે? શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક સાંભળી લ્યો. બ્રહ્માજી સાક્ષાત કહે છે કે નહીં અલ્પ તપસો સેવામ વૈકુંઠ વર્તમસુ યત્રોપગીયતામ દેવ દેવ જનાર્દન. જેની પાસે પુણ્યનું બળ નથી, અલ્પ તપસા, જેની પાસે તપસ્યાનું બળ નથી, એને વૈકુંઠના માર્ગે ચાલી નીકળ્યા છે એવા વૈષ્ણવોની સેવા. નહીં અલ્પ તપસો સેવામ વૈકુંઠ વર્તમસુ. વૈષ્ણવોની સેવાનું સૌભાગ્ય અલ્પ તપવાળાને ક્યારેય મળતું નથી. જેની પાસે પુણ્યની પૂંજી નથી એને ક્યારેય વૈષ્ણવોની સેવાનો અવસર મળતો નથી. તો સેવા શું? તો ત્યાં સેવા શબ્દનો અર્થ કરે છે કે સેવા તન મુખે હરિકથા શ્રવણમ. વૈષ્ણવોની સર્વશ્રેષ્ઠ સેવા શું છે? સેવા તન મુખે હરિકથા શ્રવણમ. એના મુખથી હરિકથા સાંભળવી આ સૌથી મોટી સેવા છે. સેવા ઘણા પ્રકારની છે, ગુરુ હોય કે વૈષ્ણવ હોય, પણ સૌથી મોટી સેવા છે તન મુખે હરિકથા શ્રવણમ. એના મુખેથી કૃષ્ણ કથા સાંભળવી આ સૌથી મોટી સેવા છે. તમને એમ થાય કે ચાલો ભાઈ આપણે અમુક વૈષ્ણવની સેવા કરવી છે, બેસો, બેસીને એને કે પ્રભુજી એની કથા કહેતા આવડતું હોય કે 5-10 મિનિટ અડધી કલાક કંઈક કથા સંભળાવો, ન આવડતું હોય કીર્તન આવડતા હોય તો કે થોડા કીર્તન સંભળાવો. સેવા થઈ ગઈ. સૌથી મોટી સેવા આ છે. એટલા માટે અહીંયા પરીક્ષિતજી પ્રસન્ન છે કે વયમ ધન્યતમા. ત્રીજા દિવસે મરવાનું છે એ વ્યક્તિ કહે છે કે હે ગુરુદેવ, હું અત્યંત ભાગ્યશાળી છું કે તમારા મુખેથી હું કૃષ્ણ કથા સાંભળી રહ્યો છું. આનાથી મોટું કથાની મહિમા એણે સમજ્યા છે, એટલા માટે એ કહી રહ્યા છે. મૃત્યુ નથી દેખાતો, એને કૃષ્ણ કથાનો રસ દેખાઈ રહ્યો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. તો વિશેષ ભક્તવત્સલ પ્રભુ ભાનુસુતા માતાજીની કૃપાથી આપણને બાની તિથિ નિમિત્તે આવો સુંદર અવસર મળ્યો કે કથા કીર્તનનો. તો આવો એકવાર મહામંત્રથી આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ